નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. કઠવાડામાં વિધર્મીએ માંગી છે નવરાત્રીની મંજૂરી. વિધર્મી દ્વારા મંજૂરી મંગાતા વિશ્વ હિન્દુ પરિષદ આકરા પાણીએ આવ્યું. સરકારને તમામ બાબતો ધ્યાનમાં નથી હોતી. આપણે સરકારને જણાવવું જોઈએ. સરકારે પ્રોએક્ટિવ થઈને કામગીરી કરવી જોઈએ તેવું વીએચપીનું કહેવું છે. વિધર્મીઓને ગરબાની મંજૂરી ન આપવી જોઈએ. સરકારે જે કરવાનું હોય તે કરતી નથી તેવું વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું. પછી આંદોલનો થશે એટલે ખબર પડશે. નવરાત્રી એક હિન્દુનો તહેવાર છે. નવરાત્રીનો ધંધો બનાવી દીધો છે. લોકોને અપીલ કે વસાણી ફાર્મમાં ગરબામાં ન જાય. તો ખાસ કઠવાડામાં એક વિધર્મીએ નવરાત્રી માટે માંગેલી મંજૂરીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ આકરા પાણીએ આવ્યું છે અને કહ્યું છે કે સરકારને તમામ બાબતો ધ્યાનમાં નથી હોતી. આપણે જણાવવું જોઈએ. સરકારે પ્રોએક્ટિવ થઈને કામગીરી કરવી જોઈએ. વિધર્મીઓને ગરબા માટે મંજૂરી ન આપવી જોઈએ. સરકારને જે કરવાનું છે તે કરતી નથી અને પછી આંદોલનો થશે તો ખબર પડશે કે કામગીરી કરવી જોઈએ. મહારાષ્ટ્ર ગૌ માતાને રાજમાતા જાહેર કરી શકે તો અહીં કેમ ન થઈ શકે? ગુજરાત આ બાબતમાં પહેલા નંબર પર હોવું જોઈએ. નવરાત્રી હિન્દુ તહેવાર છે અને તેને ધંધો બનાવી દેવામાં આવ્યો છે. લોકોને પણ અપીલ કે વસાણી ફાર્મમાં ગરબા માટે ન જાય અને ખાસ કરીને જે પ્રમાણે વિશ્વ હિન્દુ પરિષદે માંગ કરી છે કે આપણે સરકારને તમામ બાબતો જણાવવી જોઈએ. સરકારની અમને અમુક બાબતો ધ્યાને નથી હોતી. નવરાત્રી એક હિન્દુઓનો પર્વ છે, આસ્થાનો પર્વ છે. તેને ધંધો ન બનાવવો જોઈએ. સાથે લોકોને પણ અપીલ કરી છે કે વસાણી ફાર્મમાં ગરબા રમવા ન જવું જોઈએ. એક વિધર્મીએ પરમિશન માંગી છે, મંજૂરી માંગી છે. વસાણી ફાર્મમાં ગરબાનું આયોજન કરવાની આ પરમિશન માંગવામાં આવી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદનું નિવેદન કે મંજૂરી ન આપવી જોઈએ. પણ જે ચાંદ પરમાર જે છે એ મુસ્લિમ હોવા છતાં એ ગરબામાં રસ કેમ લેશે એની પાછળના કારણો જુદા હોય છે. કમાણી તો એક જ હોય છે, પણ સાથે સાથે વિધર્મી એની અંદર બહુ મોટા લોકો આવે છે અને જે આ લવ જેહાદના બધા જે કિસ્સા બનતા હોય છે એના કારણે એવા સ્થાન પર વસાણી સાહેબને પણ હું વિનંતી કરું છું કે આવા લોકોને ત્યાં આગળ ચાન્સ નહીં આપવો જોઈએ. 100% તહેવારનો ધંધો જ બનાવી દીધો છે. અને બીજું કે ત્યાં આગળ જે લોકો જાય છે એને આઈડી પ્રૂફ ને તો બધું અમે ચેક કરવાની વ્યવસ્થા કરી સિલેક્ટ કરીને પણ મોકલવાના છે. છતાં પણ કેવી રીતે પાછલા બારણે કેવી રીતે લોકોને ઘૂસડવામાં આવે છે અને એના પછીના નવરાત્રી પછી કેટલા લોકોના તમે જો પેલા હોસ્પિટલોમાં તો કેટલા લોકોના ગર્ભ પડાવવા પડે છે. આવી પરિસ્થિતિ થાય છે. આ બધું સરકારના ચોપડે બધું નોંધાયેલું છે. કેમ ખબર પડતી નથી સરકારને?